નમસ્કાર મિત્રો, સ્વાગત છે પ્રિતેશપુરી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ફાર્મર રજિસ્ટ્રેશન મોબાઈલ દ્વારા કઈ રીતના કરી શકાય. ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી માત્ર 5 મિનિટમાં પ્રોસેસ પૂર્ણ કરો. મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના તમામ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે અને આ યુનિક ફાર્મર આઈડી ના આધારે દેશના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળશે. આ આઈડી ના આધારે જ ટેકાના ભાવે વેચાણની કામગીરી થઈ શકશે અને આ યુનિક આઈડી ના આધારે જ પાક ધિરાણની જે કામગીરી છે તે ખેડૂતો કરી શકશે. ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે આપણે જે આધાર કાર્ડ છે તેને આપણા જમીનના જે 7/12ના ઉતારા છે તેની સાથે સિંક્રોનાઇઝ કરવાનું રહેશે. તાજેતરમાં આ કામગીરી ચાલી રહી છે અને જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળે છે તેઓએ આ ફાર્મર આઈડીનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ નથી મળતો તે કિસાનોએ 31 માર્ચ 2025 સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ શું છે? ખેડૂતોને લગતી માહિતીનું એક જ જગ્યાએ એકત્રીકરણ થાય અને આ પ્રોજેક્ટના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને લગતી યોજનાઓ વિશે યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના જે તમામ ખેડૂતો છે તેમના આધાર કાર્ડની સાથે તેમના જમીનના દસ્તાવેજ ની ડિટેલ જોડવામાં આવી રહી છે, એટલે કે સિંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે. ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનની નોંધણી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પણ થઈ શકે છે અને જો ખેડૂત ઈચ્છે તો તે પોતાના મોબાઈલ દ્વારા પણ રજિસ્ટ્રેશન કરી શકે છે અથવા તેમની પાસે લેપટોપ હોય તો તેના દ્વારા તે છે. આના દ્વારા દરેક ખેડૂતને 11 આંકડાનો એક આઈડેન્ટિટી નંબર આપવામાં આવશે જે એક રીતે ખેડૂતને ઓળખ સાબિત થશે. હવે આપણે જાણીએ કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનો ફાયદો શું છે. આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને એક અલગ યુનિક 11 આંકડાનો આઈડેન્ટિટી નંબર આપવામાં આવશે. એક રીતે આ આઈડી ખેડૂતોની ઓળખ તરીકે સાબિત થશે. જમીનના દસ્તાવેજો અને બેંક ડોક્યુમેન્ટની ડિટેલ અલગથી આપવાની રહેશે, પરંતુ 11 આંકડાના યુનિક આઈડી દ્વારા ખેડૂતની તમામ ડિટેલ વહીવટી તંત્રને મળી શકે છે અને કોઈપણ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે. આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ એ છે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓએ આ પ્રક્રિયા 25 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની હતી, પણ હવે તેની ડેટ લંબાવવામાં આવે છે કારણ કે આવતા ડિસેમ્બર મહિનામાં જે પીએમ કિસાન યોજનાનો જાહેર થવાનો છે તેનો લાભ લઈ શકે. આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતનું એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડની ડિટેલ અને જમીનની ડિટેલ તથા ખેડૂતને કઈ કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને કઈ કઈ યોજનાનો લાભ લીધો છે તે તમામ ડિટેલ એક જ ઓળખપત્ર દ્વારા સરકારના વહીવટ તંત્ર સુધી પહોંચી શકે છે. હવે આપણે જોઈએ કે ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય. ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે ખેડૂતનું આધાર કાર્ડ તેમના ફોન નંબર સાથે લિંક હોવું જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવું. ત્યારબાદ એગ્રીસ્ટેક વેબસાઇટ પર ક્લિક કરતા નવું પેજ ઓપન થશે જેમાં ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શનમાંથી ફાર્મર ઓપ્શન ટિક કરો. ત્યારબાદ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરો. ઓપન થયેલ પેજમાં આધાર કાર્ડ નંબર નાખો. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. આધાર કાર્ડ સાથે ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરો. ઓપન થયેલ પેજને સ્ક્રોલ કરો અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે દાખલ કરો અને પછી ઓટીપી વેરીફાઈ પર ક્લિક કરો. ઓટીપી વેરીફાઈ કરો એટલે તમારું રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ તમારે પોતાનો પાસવર્ડ સેટ કરવાનું રહેશે. પાસવર્ડમાં તમારે સ્મોલ લેટર, બિગ લેટર, નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જરૂરી છે. હવે તમારું એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયેલ છે. હવે તમે ફરીથી ફર્સ્ટ પેજ પર આવી જશો. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી જે પાસવર્ડ તમે રાખ્યો છે તે ફરીથી અહીં એન્ટર કરશો. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો. હવે તમારી આધાર કાર્ડ સાથે ડિટેલ ઓપન થશે. હવે તમારે જમીનની ડિટેલ નાખવા
નાખવાની રહેશે. ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરો. ત્યારબાદ ઉપર જશો ત્યાં તમારું નામ અને તમારા પિતાશ્રીનું નામ દાખલ કરવાનું રહેશે. તમારા વાલીનું નામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંને ભાષામાં લખવાનું રહેશે. નામ 50% થી વધુ મેચ થતું હોવું જોઈએ. હવે પછી તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને ફેચ લેન્ડ ડિટેલનો ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવું. હવે પછી નવો પેજ ખુલશે. તેમાં તમારે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તેના પછી તાલુકાનું નામ સિલેક્ટ કરો અને પછી ગામનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ગામનું નામ પસંદ કર્યા પછી ત્યારબાદ સર્વે નંબર અને સબ સર્વે નંબર દાખલ કરવાનો રહેશે. સર્વે નંબર દાખલ કર્યા બાદ તમને તમારું નામ જોવા મળશે. તેના પર ક્લિક કરવું. આમ તમારી પાસે જેટલા સર્વે નંબર હોય તે વારાફરતી દાખલ કરી પ્રોસેસ કરવી. પ્રોસેસ પૂર્ણ થયા બાદ વેરીફાઈ લેન્ડ પર ક્લિક કરો. ત્યાર પછી તમારે લેન્ડ ઓનર પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે પછી આગળ જુઓ. ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં રેવન્યુ પર ક્લિક કરો. ત્યારબાદ માંગેલ પરમિશન સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો. હવે પછી ઈ સાઇન કરવાનું રહેશે, જેમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી એન્ટર કરો. હવે તમારા મોબાઈલ નંબર પર યોર રજીસ્ટર હેઝ બીન સક્સેસફુલ નો મેસેજ આવી જશે અને તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી પૂર્ણ થઈ જશે. આમ આ રીતે તમે ફાર્મર રજિસ્ટ્રીનું રજીસ્ટ્રેશન સક્સેસફુલી પૂર્ણ કરી શકો છો. પણ અત્યારે હાલના સમયમાં આ સાઇટ થોડી પ્રોબ્લેમ આવી રહી છે, જેના કારણે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. અત્યારે ખેડૂત નોંધણીના ફોર્મ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને અમુક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અમુક પ્રશ્નો સામે આવે છે જે ખેડૂત મિત્રોને નથી સમજાતા. તમામ ખેડૂતોને બધા જ પ્રશ્નોના પૂરેપૂરા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બધા મિત્રોને એક પ્રોબ્લેમ આવી રહી છે, જેમાં 502 બેટ ગેટવે નામની એરર આવી રહી છે. આ એરર જે છે હમણાં છેલ્લા 2 થી 3 દિવસથી આવે છે. તો એ વેબસાઇટ પ્રોબ્લેમ છે. છેલ્લા 2 દિવસથી વેબસાઇટ પણ બંધ હતી. તો એના માટે તમારે કશું કરવાની જરૂર નથી. રાહ જુઓ. થોડા દિવસોમાં ફોર્મ ભરવાના પાછા શરૂ થઈ જશે. વેબસાઇટ નવી છે એટલા માટે આ પ્રોબ્લેમ છે. તો એ આવે છે. એક જ સર્વે નંબરમાં 5 નામ હોય તો બધાના ફોર્મ ભરવાના. જો આ રીતનું હોય તો બધાના ફોર્મ ભરવાના જરૂરી છે. ત્યાર પછી બીજા પ્રશ્નની વાત કરીએ. એક ગામની જમીન તો છે, એ જમીન તો ઉમેરી દે છે, પણ જો બીજા ગામની જમીન છે તો એ કેવી રીતના ઉમેરીએ? સિમ્પલ વસ્તુ છે કે મિત્રો, જે તે એક ગામની જમીન ઉમેરો છો એમાં જિલ્લો, ગામ, તાલુકો સિલેક્ટ કરો છો. ત્યારબાદ પછી તમે સર્વે નંબર સિલેક્ટ કરો છો. ત્યાર પછી એડ લેન્ડ ડિટેલ તરીકે એના પર ક્લિક કરો એટલે એમાં જેટલા સર્વે નંબર હોય એટલા આવી જાય છે. ત્યાર પછી બીજો સર્વે નંબર હોય તો એક ગામનો બીજો સર્વે નંબર હોય તો એ પ્રમાણે પાછું ફરીથી તમારે પ્રોસેસ કરવાની છે. મતલબ કે જેટલા સર્વે નંબર હોય એ તમારે સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી લેવાના છે. તમારા આમ આ રીતે એક ગામની ડિટેલ ઉમેરાઈ જાય પછી બીજા ગામમાં તમારે તાલુકો, જિલ્લો અને ગામ સિલેક્ટ કરી ત્યાર પછી જે ગામના બીજા સર્વે નંબર તમારે એડ કરવાના રહેશે. સેમ પ્રોસેસ કરવાની રહેશે. આ રીતે તમે બીજા ગામની ડિટેલ પણ ઉમેરી શકો છો. પરંતુ બીજી એક મહત્વની વસ્તુ છે કે તમારી તમામ જમીન ઉમેરી અને તે ત્યાર પછી જ તમારે વેરીફાઈ લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. એક વખત વેરીફાઈ થઈ જશે અથવા તો ફોર્મ સબમિટ થઈ જશે તે પછી તમે કોઈ પણ ઉમેરી નહીં શકો અથવા તો તમે સુધારા વધારા પણ નહીં કરી શકો. એટલા માટે ધ્યાનથી તમારે ફોર્મ ભરવાનું છે, જમીન ઉમેરવાની છે, જેથી કરીને તમારા આગળની સમયની અંદર પ્રોબ્લેમ નહીં આવે. હવે પછી આગળનો પ્રશ્ન છે કે આઈડેન્ટિફાઈ ટાઈપ. એનો પ્રશ્ન શું છે? ખેડૂત નોંધણી એ તમે 2 રીતે કરાવી શકો છો. એક તો તમારા ગામના વીસી મારફતે, બીજી રીતે તમારા મોબાઈલની અંદર તમે ખેડૂત નોંધણી કરાવી શકો છો. તો મોબાઈલની અંદર કેવી રીતે અરજી કરવી, કેવી રીતે ફોર્મ ભરવું, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આપને બતાવવામાં આવી છે. તમને આ વિડીયોમાં કોઈ પણ પ્રશ્ન કરવો હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. તમને કોમેન્ટની અંદર તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.